નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના રાવપુરા વિધાનસભા મત વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર 14 ખાતે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની સરકારી યોજનાઓના લાભ માટેના કેમ્પનું શુભારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યો। શહેરના રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 14ના નાગરિકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડને લગતા તમામ કામગીરી અંગે સ્થાનિક કાઉન્સિલરોની મહેનતથી આયોજન કરાયું હતું। આજરોજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે આવકના દાખલા, આયુષ્માન કાર્ડ સહિતના વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં 150થી વધુ લોકોએ લાભ લીધો અને આ પ્રસંગે મુખ્ય દંડક અને ધારાસભ્ય એવા બાળકૃષ્ણ શુક્લે લોકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓની સુવિધાસભર લાભ લેવા અપીલ કરી હતી। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 5 દિવસથી અહીં આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે આયુષ્માન કાર્ડ અને બીજી અનેકવિધ જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેનું બ્રાહ્મણ સભા ખાતે તેમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું। આજના દિવસે અહીંયા 150થી પણ વધારે નાગરિકોને તેમને મળવાપાત્ર લાભોના સર્ટિફિકેટનું વિતરણ થઈ રહ્યું છે। આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપને અથવા આપના આજુબાજુમાં કોઈ પણ નાગરિકને મળવાપાત્ર લાભો માટેના સર્ટિફિકેટ કે કાર્ડ જેવા કે આયુષ્માન કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે જેની પણ જરૂરિયાત હશે આપના વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓને કહેશો તો આ જ પ્રકારના કેમ્પ આપણા વિસ્તારમાં પણ થવાના છે। ત્યાં આપને ઘરેથી બોલાવીને ત્યાં તમારે કાર્ડ કાઢી આપવાનું।